મીડિયાનો એઆઈ એક્ઝિટ પોલ સાબિત થયો છે સૌથી સટીક। જી હા, 10 કરોડ લોકોની સેમ્પલ સાઇઝ સાથે એઆઈ એક્ઝિટ પોલ અમારો અને ભારતની સૌથી પહેલો આ એઆઈ એક્ઝિટ પોલ હતો જે સૌથી સટીક સાબિત થયો છે। એનડીએને 305 થી 315 બેઠકનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, સાથે ઇન્ડિયાને 180 થી 195। એક્ઝિટ પોલમાં અન્યને 38 થી 35 બેઠકનું અનુમાન હતું અને એઆઈ એક્ઝિટ પોલ સૌથી સટીક સાબિત થઈ રહ્યો છે। એટલે ટેકનોલોજી સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર જે પ્રતિભાવો લોકોનો લેવામાં આવ્યા હતા એ માત્ર 1-2 કરોડ નહીં પરંતુ 10 કરોડ લોકોનો મત જાણીને આ એક્ઝિટ પોલ બનાવવામાં આવ્યો હતો જે સૌથી સટીક સાબિત થઈ રહ્યો છે। બિલકુલ ઓકે, મૂળ ઠાકર સાહેબ ઓલ ઓવર જે વાત જે છે એક એક્ઝિટ પોલને લઈને ઝી મીડિયાએ આ એ એક્ઝિટ પોલ કર્યું, લગભગ અમે 5-10% આમથી આમ અપાર રહેતી હોય છે, પણ એવરેજ અમે જે વાત કરી લગભગ એની આજુબાજુ છે। લોકો જે અન્ય એક્ઝિટ પોલ કહી રહ્યા હતા 305, 315, 20, 25, અમે જે લગભગ એની આજુબાજુ છે। આ આંકડા બેશક કટ ના આવે પણ 5%ની રેન્જ તમે માનો તો લગભગ એ જ સાબિત થઈ રહ્યું છે। મુખ્યત્વે કહીશ કે જે સેમ્પલ સાઇઝ જે છે, આપણે સેમ્પલ સાઇઝ જે 10 કરોડની કીધી એ બહુ મોટી છે અને જે આપણે 90 કરોડમાંથી જોઈએ જે વોટર્સમાંથી તો એ આપણે 10% જેટલી તમે જે છે સેમ્પલ સાઇઝ લીધી, એટલી સેમ્પલ સાઇઝ એક પણ સર્વેમાં જોવા નહીં મળે। એટલે સેમ્પલ સાઇઝ વધુ હોવાને કારણે જે છે કે એનો જે રિવ્યૂ આવ્યો અને એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન અંગે એમને પોતાનો જે પ્રતિભાવ આપ્યો એ મને લાગે છે કે આપણા જે સર્વેમાં પ્રતિપાલન થયું છે અને એના ઇન્ડિકેશન પ્રમાણે, અને મારું પણ એક હતું કે 320ની આજુબાજુ જે છે એ એનડીએને મળી શકે। એમાં પ્લસ માઇનસ જે છે આપના સર્વે પ્રમાણે જે છે 5 થી 10% જે છે એ વેરિએશન પ્રમાણે જે છે હાલમાં ચિત્રો બરાબર બતાવે છે। બીજું આપણે ખાસ કહીશ કે આ કેમ જોવા મળ્યું, એક તો જે છે કે વોટિંગ જે છે એ આપણે ઓછું થયું અને બીજો નંબર જે 2 થી 5% સુધીનું જે માર્જિનવાળી સીટો ઇન્ડિયામાં હતી ટોટલ તો એ 33 સીટો હતી અને 5 થી 10% વાળી જે છે એ 84 થી 85 સીટો હતી। એટલે કે જે 100 સીટોનો જે બદલાવ છે એ સ્પષ્ટ જોવા મળે દેખાઈ રહ્યો છે। બિલકુલ બિલકુલ। અને આનાથી શું તમે માની રહ્યા છો, દેશમાં શું પરિવર્તન આવશે હવે? મુખ્યત્વે કહીશ કે જે એક તો જે વિકાસની નીતિ અંગેની વાતો છે અને બીજું જે છે કે એક હતું કે ભાઈ બંધારણનો બદલાવ ને આ બધું જે હતું, પરંતુ સામે જોઈએ તો જો ઇન્ડિયા ગઠબંધન જે છે એ જો વધુ ને વધુ સબળ જો આવે અને લોકસભામાં મુખ્યત્વે બિલો અને વિકાસની વાતોમાં ભાગ લઈ અને જે છે કે એનું જે છે કે પોતાનો રોલ અદા કરીને લોકલ એટલે ગવર્નન્સ ખીચડો સરકાર, આપણે ખીચડા સરકાર એટલા માટે કે મિક્સ જે સરકાર બનતી હોય છે એના બહુ મુશ્કેલી બનતી હોય છે। રાવલ સાહેબ મૂળ નહીં કેટલીક વાર આપણે જોયું છે કે યુપીએ સમયમાં યુપીએ 1 વેરી ગુડ સારું પરફોર્મન્સ કર્યું, પણ 2માં જે ખીચડો થયો, આક્ષેપો થયા તો આ પણ એક દેશ માટે પણ નુકસાન હોય છે। ખીચડો અને ક્લિયર કટ મેજોરિટી, આમાં જમીન આસમાનનો ફરક હોય। રાવલ સાહેબ હા બિલકુલ, એટલે જ અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ સરકાર દેશની અંદર બને એ ક્લિયર કટ મેજોરિટી સાથે બને। આજે તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીનું અહીંયા 290 છે એ તો એનડીએની વાત છે, બીજેપી પણ પોતે એ સરકાર બનાવવા જેટલી સીટો પણ મેળવી નથી રહ્યું, તમારા આંકડાઓ જ કહી રહ્યું છે।